આકાશવાણી ભુજ સમાચાર આરતી ભટ્ટ વાંચે છે. નમસ્કાર. સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન સીબીઆઈ આજે તપાસ એજન્સીના સ્થાપના દિવસ નિમિત્તે 20મા ડીપી કોહલી મેમોરિયલ લેક્ચરનું આયોજન કરી રહ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડ આજે નવી દિલ્હીમાં ભારત મંડપમ ખાતે આ લેક્ચર આપશે. આ વર્ષની આ વ્યાખ્યાનની થીમ એડોપ્ટિંગ ટેકનોલોજી ટુ એડવાન્સ ક્રિમિનલ જસ્ટિસ છે. ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં મતદાન જાગૃતિ અંગે અનેક કાર્યક્રમોનું આયોજન કરાઈ રહ્યું છે. એવરી વોટ કાઉન્ટ્સના ધ્યેય સાથે દિવ્યાંગ મતદારોની સુવિધા ઉપર વિશેષ કાળજી લેવામાં આવી રહી છે. ત્યારે કચ્છ જિલ્લાના 7,548 દિવ્યાંગ મતદારોને સક્ષમ એપ્લિકેશન દ્વારા સરળતાથી ચૂંટણીલક્ષી સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે અને જિલ્લામાં ખાસ 6 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો પણ બનાવવામાં આવશે. રાજ્યની સરકારી યુનિવર્સિટીઓને એક છત્ર નીચે લાવી સરકારે કોમન એક્ટ લાગુ કર્યા બાદ હવે કચ્છ સહિત રાજ્યની 14 સરકારી યુનિવર્સિટી અને તેના સંલગ્ન કોલેજોમાં પ્રવેશ પ્રક્રિયા કોમન બનાવાઈ છે. જેના ભાગરૂપે ગુજરાત કોમન એડમિશન સર્વિસ પોર્ટલ બનાવાયું છે. આજે 1 એપ્રિલથી કોલેજમાં પ્રવેશ ઈચ્છુક વિદ્યાર્થીઓ પોર્ટલ પર ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી શકશે. કચ્છ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર મોહન પટેલે જણાવ્યું કે યુનિવર્સિટીના તમામ ભવનો અને કોલેજના નોડેલને આ કામગીરી માટે તાલીમ અપાઈ છે. હેલ્પ ડેસ્ક પણ ઊભા કરાયા છે. કોઈ મૂંઝવણ હોય તો નજીકની કોલેજ અથવા યુનિવર્સિટીના હેલ્પ સેન્ટરની મદદ લેવા અનુરોધ કર્યો હતો. જિલ્લાના ભચાઉમાં એસટી ડેપોના કર્મચારીઓ દ્વારા વન વિભાગ દ્વારા અપાયેલ વૃક્ષોનો ડેપો મેનેજર અને કર્મચારી ગણ દ્વારા સ્વખર્ચે 300 જેટલા વૃક્ષો વાવી તેનો ઉછેર અને જતન કરવામાં આવે છે. આવતા 5 વર્ષ બાદ મોટા થયેલા વૃક્ષો શહેરના લોકો અને પ્રવાસીઓને તાપથી રક્ષણ આપશે. વૃક્ષો માટે પાંજરા અને અન્ય જરૂરિયાત માટે સ્વૈચ્છિક સંસ્થાઓ સહયોગી બની છે. આઈપીએલની ગઈકાલે 2 મેચ રમાઈ હતી. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલ પ્રથમ મેચમાં ગુજરાત ટાઇટન્સની ટીમે સનરાઇઝર ટીમને 7 વિકેટે હરાવી બીજી સફળતા મેળવી હતી. હૈદરાબાદની ટીમે 8 વિકેટના ભોગે 162 રન કર્યા હતા. ગુજરાતની ટીમે 3 વિકેટ ગુમાવી 159 રન કરી વિજયી લક્ષ્ય પાર કર્યું હતું. વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલ બીજી મેચમાં દિલ્હી કેપિટલની ટીમે ચેન્નઈ સુપર કિંગ્સની ટીમને 20 રને પરાજિત કરી હતી. દિલ્હી ટીમે 5 વિકેટના ભોગે 191 રન કર્યા હતા. જવાબમાં ચેન્નઈ ટીમ 6 વિકેટ ગુમાવી 171 રન કરી શકી હતી. ઉનાળાની શરૂઆતમાં જ નખત્રાણા તાલુકામાં લીલાચારાની અછત જણાઈ રહી છે. ત્યારે આગામી સમયમાં લીલાચારા વિના કેવી રીતે પસાર થશે તેમ માલધારીઓની ચિંતા સતાવી રહી છે. નખત્રાણા પંથકમાં લીલા ઘાસચારામાં મકાઈનો પાક લેવામાં આવે છે, પરંતુ માંગ કરતાં પુરવઠો ઓછો હોવાને લીધે અસમતુલાને લીધે પશુપાલકોને છૂટક પ્રતિમણ ₹200ના ભાવે ચારો માંડ મળી રહ્યો છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે બીજા લીલાચારાનું વાવેતર કરાયું છે. થોડા સમયમાં તે પાક ઊભો થવાથી લીલો ઘાસચારો સરળતાથી ઉપલબ્ધ થશે. કચ્છમાં રાત્રે આંશિક ઠંડક અને દિવસે ગરમી વચ્ચે બેવડી ઋતુ અનુભવાઈ રહી છે અને ગઈકાલે ભુજ 37.2 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું 3જા નંબરનું ગરમ મથક બની રહ્યું હતું. કચ્છમાં છેલ્લા 3 દિવસથી રાત્રે આંશિક ઠંડી રહે છે. જિલ્લા મથક ભુજમાં દિવસે ગરમી યથાવત રહેવાની સાથે મહત્તમ તાપમાન વધ્યું હતું. ઉનાળાના પ્રારંભ સાથે જ જિલ્લાના તમામ મથકોનું રાત્રેનું તાપમાન 20 ડિગ્રી ઉપર રહ્યું હતું. જોકે રાત્રે પારો આંશિક રીતે સરકતા નલિયા 16.6 ડિગ્રીએ રાજ્યનું સૌથી ઠંડક મથક બન્યું હતું. આ સાથે સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.